श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 112 जो अधूरो હતો એક ચોર દિલ્હી કો। આ એક ચોર દિલ્હીનો તે પ્રસંગમાં એવું આવેલું કે દિલ્હીમાં એક વખત શ્રી ગુસાઈજી પધાર્યા છે, કોઈ વૈષ્ણવે ત્યાં મુકામ કર્યો છે અને બહુ બધા વૈષ્ણવો ત્યાં ચરણ સ્પર્શ માટે આવ્યા અને બહુ બધી ભેટ રાખી સોનું આભૂષણ સહિત। એમાં એક વૈષ્ણવે પોતાના પત્નીના દાગીના અને એના સોનાની તારવાળી સાડીઓ એના 2 પોટલા એ અતિરેકમાં ઉત્સાહમાં કે હવે અમારે ગોકુલવાસ કરવો છે, અમે તો આપની સાથે રહીશું, એ ઉત્સાહમાં આ બધી જવાબદારી ગુસાઈજી પાસે રાખીને ચાલ્યો ગયો। અને એ વખતે ગુસાઈજીએ પણ આપ સ્વભાવ છે આપનો પરમ દયાલ કે ભાઈ આ મારામાંથી જવાબદારી હોય, પણ એને એમ હતું કે ગુસાઈજીની સાથે તો રસાલો હોય છે, રાજા છે, એટલે એમ કેમ પહોંચી જશે, હું જઈશ તો રસ્તામાં લૂંટાઈ જઈશ, તો ભરોસો હતો। અને રાત્રિએ ચોર આવ્યો અને જે ગુસાઈજીના ચરણની ભેટ અને જે સુવર્ણના ઘરેણા જે આવેલા હતા ભેટમાં એનું પોટલું લીધું તો ગુસાઈજી જાણે છે તો પણ ઊંઘવાનો આ દોડ કરે છે, એ પોટલું પેલો બહાર ઉભેલા ચોરને આપીને કહે છે કે તું ભાગ, હું બીજું લઈને આવું છું। પણ જ્યાં ગુસાઈજીની પાસે પેલી વૈષ્ણવની સ્ત્રીનું જે પોટલું હતું એને આ ચોર લેવા ગયો ત્યારે ગુસાઈજીએ પોટલું જ પકડી લીધું અને પછી કહી દીધું કે આ પોટલું તો એક વૈષ્ણવનું છે, એની પત્નીના ઘરેણા છે, આ તો મારી પર વિશ્વાસ રાખીને થાપણ આપેલી છે, આ મારી જવાબદારી છે, જો તું આ લઈ જઈશ ને તો પેલો વૈષ્ણવ મારી પર દોષારોપણ કરશે। આ સાંભળીને પેલો ચોર આવું કોઈ દિવસ જોયું નથી, સાંભળ્યું નથી, અનુભવ્યું નથી, એને સ્વરૂપ જ્ઞાન થઈ ગયું કે આપ ઈશ્વર છો। પછી તો ત્યાં સુધી ગુસાઈજીએ કહ્યું કે હજી તારે જોઈએ છે તો છે એક પોટલું, એમ કહીને આપના શ્રી અંગના સુવર્ણના જેટલા ઘરેણા હતા, મોતીના, નીલમના, માણેકના, એ બધાનું પોટલું કહે છે આ રહી જા, આ તું લઈ જા। હવે આ ગદગદ થઈ ગયો, જઈને પાછો આવ્યો, બધું પાછું ધર્યું, ભેટ પણ લેતો આવ્યો, વિનંતી કરી સેવક કરો। ગુસાઈજીએ પરીક્ષા કરી કે તું ચોર છે, અમે ચોરને સેવક નથી કરતા। પછી કહ્યું કે આપ જે આજ્ઞા કરશો એ કરીશ, વચન આપ્યું। ત્યારે ગુસાઈજીએ કૃપા વિચારી અને કહ્યું કે તારો ચોરીનો સ્વભાવ નહીં છૂટી શકે, એટલે ભલે ચોરી કરતો હોય તો કરજે, પણ સામે 2 શરત છે મારી આજ્ઞા, દયા રાખજે અને ખોટું ના બોલીશ। આ 2 જે આજ્ઞા કરી એ 2 આજ્ઞા સાંભળીને કોઈ ગરીબને ના સતાઈશ, દયા એટલે ગરીબને નહીં સતાવવાનું, એટલે કે ચોરી કરવા માટે પણ કોઈ સાધારણ મધ્યમ વર્ગના ઘરમાં જઈને ચોરી નહીં કરવાની અને સાચું બોલજે। અને પછી બીજે દિવસે ગુસાઈજીએ વચનનો પાકો છે એટલો વિશ્વાસ છે અને લીલાનો જીવ છે, ગોપ છે ગોલોકનો, એટલે એને નામ સંભળાવી સેવક કર્યો, બ્રહ્મ સંબંધ ના અપાય, દંડવત કરીને આ ગયો। એક શહેરમાં ચોરી કરવાનો ટેવ પડેલી છે, જાય એવી નથી, એટલે ચોરી કરવા ગયો। પણ જ્યાં એ ચોરી કરવા ગયો ત્યારે એને ગુસાઈજીના વચન યાદ આવ્યા કે દયા રાખજે, કોઈ ગરીબને દુઃખી ના કરતો। અને તે વખતે તેને ખબર છે કે હું ચોરી કરીશ અને પછી જે રોકકળ થશે, કારણ કે એને તો ચોરી કરીને બીજે દિવસે છુપાવે છે, જોયેલું છે બધું કે અહીંયા શું થાય છે, બધા રોકકળ કરતા હોય, એટલે દયા રાખવાની કહી હતી, એટલે ચોરી ન કરી શક્યો, પાછો આવ્યો। હવે એણે વિચાર્યું કે મારે દયા પણ રાખવી છે અને ચોરી પણ કરવી છે, તો પછી રાજાને ત્યાં કરું, કેમ કે રાજાને ત્યાંથી લઈશ તો દરિયામાંથી એક ડોલ ઓછી થયા જેવું લાગશે। હવે રાજાને ત્યાં ચોરી કરવા માટે એણે પહેરવેશ જે પસંદ કર્યો એમાં એની પાસે તો ચોરીના માલમાં બધું બહુ હોય, એમાં સાચા મોતીના કડા એણે પોતાના કલાઈ ઉપર પહેરી લીધા અને જે રાજા મહારાજાઓને શોભે એવો જામો પહેરી લીધો। અને અર્ધરાત્રિ સમયે એ રાજાના મહેલ ઉપર પહોંચી ગયો, પહેલા દરવાજા ઉપર પહોંચી ગયો, એટલે ત્યાં જે ઊભો હતો, હવે ત્યાં સુધી આપણે પ્રસંગ આવેલો, હવે આગળ। તબ ઢ્યોડી વાનને પૂછ્યો
जो तुम कौन हो, कहाँ जाओगे। તો અહીંયા તો બધા આવતા હોય, બહુ લોકો આવતા હોય, એટલે આ લોકોને તો કંઈ ખબર ના હોય કોણ છે, એટલે એકદમ નાય કેવી રીતે પાડી શકાય. અને આ તો જે આવ્યો તો એ તો રાજાને ત્યાં કોઈ મોટા મોટા સાહુકાર શ્રીમંત શેઠ મળવા આવે ને એવો અસલ વેશ પહેરેલો, રૂઆબ પણ એવો, એના મુખ ઉપર પ્રભાવ પણ એવો, અને હાથ ઉપર સાચા મોતીના કડા, એટલે કોઈ સાધારણ માણસ તો છે જ નહીં. આ તબ જોડીવાનને પૂછ્યો, જો તુમ કોણ હો, હવે શ્રી ગુસાઈ અને કહા જાઉંગે, ક્યાં જશો. ત્યારે ગુસાઈજીએ જે કહેલું કે અમારી આજ્ઞા છે કે એક તો દયા રાખવાની, ગરીબને સતાવવાનો નહીં ચોરી કરતી વખતે, અને બીજું સાચું બોલવું પડશે. હવે ગુસાઈજીની આજ્ઞા છે, વચન આપેલું છે, એટલે એણે કહી દીધું ચોરે. તબ વાને કહ્યો, જો મેં ચોર હું, કહા તો કો સુજત નહીં. શું કીધું? હું તો ચોર છું, તમને દેખાતું નથી, ખબર નથી પડતી. ઉપરથી એને લડી નાખ્યો. રાજા કે પાસ જઈ રહ્યો હું, હું રાજાની પાસે જઈ રહ્યો છું. સો જોડીવાનને અપને મન में જાને ये ચોર નહીં હૈ. કારણ કે એને કપડાય જોયા, હાથ ઉપર મોતીનું કડું જોયું, અને એમ પણ વિચાર્યું કે ચોર કોઈ દિવસ કે ખરો તો ચોરી કરવા આવ્યો છું. યહ કોઈ સુખ મસ્કરા હૈ, એટલે કે આના આ રાજાનો કોઈ ખાસ દોસ્ત છે અને એને મસ્કરી કરવાની ટેવ હશે. કાયતે જો ચોર ऐसे कहे नहीं जो हम चोर हैं, यह कोई सुख मस्करा है, ताते इनको रोको मती. याही बांधती वह 7 ड्योढ़ी लादी के वह ચોર રાજા રાણી સોએ હતે તા પહોંચી ગયો. હવે એકવાર પહેલાય જવા દીધો. 7 દરવાજા હતા એ રાજાના મહેલ સુધી પહોંચવાના, પણ પહેલાની પર એવી છાપ પડી કે જો ગુસાઈજીનું વચન પાળ્યું ને સાચું બોલવાનું, આ એનો પ્રભાવ સમજવો આપણે. ગુરુને આપેલું વચન પાળીએ છીએ તો એનો પ્રભાવ છે આ. કે પહેલાને એમ થયું કે ના, પછી તો આવી રીતે બધે થયું, બીજાએ પૂછ્યું તો આવું જ કીધું, પછી એ વિચાર્યું કે પહેલાએ મોકલ્યો છે તો આ મસ્કરો દેખાય છે, મસ્કરી કરવા વાળો, એટલે જ મોકલ્યો હશે ને, ચલો જવા દો. એમ કરીને 7 દરવાજા આવી રીતે સાચું બોલીને પાર કરી ગયો આ, અને સીધા રાજા અને રાણી જ્યાં સૂઈ ગયા હતા ત્યાં આવી ગયો, અને જઈને ભીતર જાય जवाहर खाने के घर को ताला तोड़ी के वहां ते रानी को बनता गहना को लेके जोड़ी पे आयो. રાજા રાણી સુઈ ગયા હતા. જવાહર ખાનું એટલે એમનો ખજાનો જ્યાં રાખેલો હતો તિજોરીમાં, એનું તાળું તોડી નાખ્યું, અને અંદરથી બીજું કશું લીધું નહીં, પણ રાણીનો જે હતો શૃંગાર એમાં બધું આવી જાય. હીરા બી મોંઘા, કારણ કે રાજાની પાસે રાણી જ્યારે માગે ત્યારે એવું મોંઘું માગે ને કે એમાં પછી આ ચોરને ખબર હોય કે આમાં બધું આવી જશે, વધારે ઉચકવાની જરૂર નથી, આટલું જ પોટલું રાણીવાળું એ લઈ લીધું. तब जोड़ीवान ने टोके, जो तुम कैसे गए और कैसे आए, कौन हो. तब वाने कही, मैं चोर हूँ, राजा के पास गयो હતો, सो चोरी કરી કે લે ચલ્યો હું. તો કો સુજત નહીં, જે હતું એ કીધું, હું રાજા પાસે ગયો તો મેં ચોરી કરી છે, હું ચોરી કરીને જઈ રહ્યો છું, તને દેખાતું નથી. ઉપરથી એને લડી નાખ્યો. तब जोड़ीवान ने जानियो जो ये हमारी हंसी करत है, राजा को कोई सेठ साहूकार मित्र है, कहूँ चोर ऐसे कहत होंगे. કારણ કે ચોરને તો ભય કેટલો બધો હોય, હમણે મારું મસ્તક કાપી નાખશે, એ તો હંમેશા ભયભીત રહે. આ તો નિર્ભય છે. કેમ? ગુસાઈજીની છાયા મળી ગઈ. સો કછું રાજા કે કામ કો આયો હોય ગો, સો સંબંધને જાણ દિયો. એ જ પ્રમાણે 7 જણાએ જવા દીધો. પાછે સવેરો ભયો, તો રાજા કે યહાં ચોરી કો હલ્લા ભયો, બૂમ પડી ગઈ કે રાણીનું બધું ગયું. સો ચોર કો ઢૂંઢન કો મનુષ્ય ગયે, રાજાના માણસો ગયા. સો દીવાન હું સાથ ગયો, પાછે દિન ઘડી 4 ચડ્યો. એક ઘડીમાં 24 મિનિટ થાય, 1.5 કલાક થયો સવાર થયા પછી. તબ ઉઠી કે વહ ચોર દાંતીન કરત હતો, પોતાના ઘરે આવી ગયો, અંદર મૂકી દીધું ને દાંતણ કરવા બેસી ગયો. સવાર થયા છે પછી 1.5 કલાક ગયો છે, 7 વાગ્યા હશે. તબ વહાં હી દીવાન ચોર કી તલાશ કરત હતો, અને ત્યાં જ આ દીવાન આવ્યો રાજાનો, એ ચોરને શોધી રહ્યો હતો. સો વાહી કો દેખ્યો, અને જ જોયો. તબ પૂછી
જો તું યા સમય દાતન ક્यों કરત હે, એટલે કે સમયમાં દાતણ બધા વહેલા કરતા હશે, બહુ વહેલા, પરોઢીએ પ્રાતઃકાલ વહેલી સવારે, એને બદલે આ સવાર થયાના 1.5 કલાક પછી દાતણ કરતો હતો. એટલે દિવાનને ગણતરી કરી અને શંકા પડી, એટલે પૂછ્યું દાતન ક્यों કરત હે. તબ વાને કહ્યો જો મેં રાજા કે ઘર ચોરી કરવે ગયો હતો. એક અક્ષર જૂઠું નથી બોલતો આ. સો બંટા લ્યાયો, સો ઘર મેં ધરી કે સોયો, સો અબ ઉઠ્યો હું, એટલે મોડું થઈ ગયું મારે. નિર્ભય થઈ ગયો છે ખરેખર. આ ગુસાઈજીનો જે પ્રભાવ જોયો ને, કે મને મારું મસ્તક કપાય જો રાજાને ફરિયાદ કરે તો આ ગુસાઈજી, તો મારું મસ્તક તો કપાવવા ના દીધું, ઉપરથી એમનું હતું એ મને આપવા માંડ્યા. એટલે આ ઈશ્વર છે, આટલો ભરોસો થઈ ગયો છે ને. એટલે હવે એમને એટલી ખબર છે કે હું સાચું બોલીશ ને તો મારું આ લોકો કંઈ બગાડી જ નહીં શકે. આ દ્રઢતા થઈ ગઈ છે કે જો ગુસાઈજીના વચન પ્રમાણે મેં આપેલું વચન છે ને એમની આજ્ઞા છે કે ખોટું નહીં બોલવાનું, તો વાંકો વાળ નથી કરનારું. દુનિયામાં કોઈ માનવી જેને વિઠ્ઠલ ધણી રખવાળ ઊની આંચ ના આવે છે. આ વિશ્વાસ થયો, જેને સહાયક શ્રી ગોપાલ ઊની આંચ ના આવે છે. કેટલો વિશ્વાસ છે. આવું બધું કહેવાની ક્યાં જરૂર હતી. કેમ તે મોડું કર્યું, તેમ કેવું જોઈએ મોડો ઉઠ્યો, પણ બધું કહી દીધું, કશું બાકી ના રાખ્યું, કારણ કે ગુસાઈજીને મેં વચન આપ્યું છે, ખોટું નહીં બોલી શકું. तब दीवान ने जाए के राजा सो कही जो एक ચોર તલાશ ભયો હે. હવે આ તો કહી દીધું એટલે દીવાન તરત રાજા પાસે ગયો અને કહે છે કે ચોર મને મળ્યો છે. तब राजा ने कही जो मेरे पास लाओ. तब दीवान वह चोर को राजा के पास लाए. तब राजा ने पूछी जो तुमने चोरी कैसे करी. तब वह चोर ने कहो जो मैं जोड़ी पे पूछो तो तुम्हारे पास आया. सो गहना बंटा तारो तोड़ी के गहना बंटा को लेके डोडी पे કહો તો મેરે ઠिकाने આવ્યો. નહીં બોલવું એટલે નહીં, કેમ કે એમણે મારું સેવક તરીકે અંગીકાર કરતા પહેલા કરાર કર્યા છે કે હું ખોટું નહીં બોલું. तब राजा ने कही वो गहना बंटा दिखाओ, लाओ. तब बंटा लाई के राजा को दिखाया. तब राजा ने कही जो ऐसो आदमी साच बोले सो कहाँ मिले. રાજા કહે છે કે આવું સાચું બોલનારો માણસ આટલું બધું મળી ગયા પછી તો કોણ સાચું બોલે. કારણ કે આ મળ્યા પછી તો 7 પેઢી નહીં 17 પેઢી સુધી ના ખૂટે એટલું એની અંદર ભરેલું હતું કિંમતી હીરા માણેક મોતી અને સુવર્ણ. तो के साच बोले ऐसो आदमी कहाँ मिले. पाछे दीवान सो कही जो यह कुल कुला दीवान है, जाके पास काम करता हूँ है. એટલે રાજાએ આજ્ઞા કરી દીધી દીવાનને. હવે આ કુલ કુલા દીવાન, મને ખબર નથી કુલ કુલા દીવાનનો અર્થ. कुलम कुल्ला दीवान है, जाके पास काम करता हूँ है. तब सो वह ચોર દીવાનગીરી કરણ લાગ્યો. આ સત્ય ગુસાઈજીને આપેલા વચન પાળવાનો પ્રભાવ શું આવ્યો. એમણે ધ્યાનમાં શું રાખ્યું છે ચોરે ગુસાઈજીને આપેલું વચન. આનો અર્થ જ એવો થયો કે આ ચોર સતત શ્રી ગુસાઈજીનું સ્મરણ કરે છે. અને જે શ્રી ગુસાઈજીનું સ્મરણ કરે એને પછી કયો પદાર્થ ના મળે. જે આવ્યું ને સર્વોત્તમ સ્તોત્રમાં શરૂઆતમાં જ કે વૈષ્ણવોને તો દ્રવ્યની જરૂર પડશે, લગ્ન માટે સ્ત્રી કે પતિની બી જરૂર પડશે, તો એના વગર નહીં ચાલે. પણ એ શ્રી ગુસાઈજીના ચરણ કમલનું સ્મરણ કરીને પછી પ્રાપ્ત કરશો તો અલૌકિક એ દ્રવ્ય મળશે. અલૌકિક જે ક્યારે પણ તમને બહિર્મુખ નહીં કરે, ક્યારે પણ તમને સેવાથી સત્સંગથી વિમુખ નહીં કરે. તો આ તો સતત શ્રી ગુસાઈજીનું સ્મરણ કરે છે. ચોર છે પણ એમનું ગુસાઈજીમાં ચિત્ત એવું ચોંટી ગયું છે
અમને તો બસ રાત્રે પેલું પોટલું પકડ્યું એ દેખાય છે, અને પછી જે બોલ્યા છે ગુસાઈજી એ સંભળાયા કરે છે સતત. અને પછી કીધું કે અમે સેવક નહીં કરીએ ચોરને, અને પછી કીધું કે ના આપ આજ્ઞા કરો, અને પછી કીધું કે આજ્ઞા અમારી છે કે ચોરી તારથી છૂટશે નહીં, પણ તું છે ને કોઈ ગરીબને ના સતાઈશ, દયા રાખજે અને સાચું બોલજે. આ જ પડઘા પડ્યા કરે છે કાનમાં. એટલે રાજાની બી એસી કી તેસી. રાજાએ મને પૂછ્યું છે કે શું કેવી રીતે લીધું, તો કે આ રીતે લીધું મેં. કેમ? માથે કોણ છે મારા? 1000 હાથ વાળો વૈષ્ણવ પાછો નહીં પડે. માથે કોણ બિરાજી રહ્યું છે, કોણ ગાજી રહ્યું છે, આ ચોરને ખબર છે. અત્યારના વૈષ્ણવોને ખબર નથી, જ્યાં ત્યાં ભટકે છે. સીધી દીવાનગીરી આપી દીધી એને. દીવાનગીરી એટલે કેટલો પગાર થાય, એનું રહેવાનું આખો મહેલ હોય, એના પ્રમાણમાં ભવન હોય, કેટલી સુખ સાહેબી એને મળી ગઈ. કોના કારણે? બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય હો. पाछे केतेक दिन में श्री गुसाई जी वहां पधारे, सो यह दीवान सन्मुख गयो. वहां पधारे એટલે આમાં ચોખવટ નથી કરી, એટલે આપણે માની લઈએ કે દિલ્હીમાં જે મુકામ કર્યો હતો ત્યાં પધાર્યા, અને આ દીવાનનું ચિત્ત, દીવાન એટલે આ ચોર જે દીવાન થયો તે, એનું ચિત્ત તે શ્રી ગુસાઈજીમાં જ હતું કે ક્યારે ગુસાઈજી પધારે, ક્યારે હું વધાઈ આપું. એટલા દીવાન સન્મુખ ગયો. ચોર બનેલો, દીવાન બનેલો જે આ ચોર છે તે શ્રી ગુસાઈજીની સન્મુખ ગયો. તબ મનુષ્યને કહી, એટલે કે કોઈ ગુસાઈજીના ટહેલવા હશે, એને કહ્યું કે આ તો કોઈ રાજા આવે છે. तब श्री गुसाई जी कहे जो दीवान आवत है, चोर ना कीधो. जो दीवान आवत है, એના પૂર્વ કર્મોને પણ પડદો પાડી દીધો. એને પૂર્વે બહુ ચોરીઓ કરી છે, બહુ લોકોને દુઃખ આપ્યું છે, પણ શરણે આવી ગયો ને. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદેવ માથે, જે જન શરણ આए अनुसर ही ग्रही सौपत श्री गोवर्धन नाथे. परम उदार चतुर चिंतामणि राखात भव धाराते સાથે. ભવ ધારાથી ખેંચી લીધો. હવે ચોર નથી, દીવાન છે, દીવાન. पाछे माने जाए के श्री गुसाई जी को साष्टांग दंडवत करी और कही मैं आपको चोर हूं. એમણે દીવાન કીધું, સંતાડી દીધું બધું કે મેં કેવા કર્મો કર્યા છે, પણ કે ના હું આપનો ચોર છું. આ કબૂલ કરવામાં પણ એક આનંદ છે, કેમ કે કીધું તો ખોટું નહીં બોલવાનું. આપે દીવાન કહ્યો, પણ હજી એ વચન યાદ છે, ગુસાઈજીએ કીધું હતું કે ખોટું નહીં બોલવાનું. અત્યારે શું કહે છે, હું શું કરવા ખોટું બોલું, હું તો ચોર છું. और यह दीवानगिरी आपकी दी गई है, એટલે કે પહેલા હું ચોર હતો, હવે આ દીવાનગીરી તો આપે આપી છે. આ છે કૃપા યાદ રાખવા માટેનો પ્રયાસ. આજે તો બધું ભૂલી જાય છે. બ્રહ્મ સંબંધ થયા પછી દોષ જતા રહે છે. બ્રહ્મ સંબંધ થયા પછી દેહ એવો થઈ જાય છે કે ગમે તેવી ભૂલો કરે, જેવું તેવું કદાચ ખાનપાન કરી દે તો પણ મહાપ્રભુજીની કૃપાથી શરીરને તકલીફ નથી પડતી. એ સમજે છે, જાણે છે કે બ્રહ્મ સંબંધ પહેલા તો મારે વારંવાર વાયરલ ઇન્ફેક્શન થાય, ડોક્ટર પાસે જવું પડતું હતું. હવે આ શું જાદુ થયો છે કે હું જેમ તેમ કોઈક વાર ચલાવી લઉં છું જેવું તેવું, તો પણ મને કંઈ થતું નથી. આ મહાપ્રભુજીની કૃપા છે. રોજ આ પદ ગાવું જોઈએ, નાથ જાણો હું મારા મનની સ્થિતિ, મારું અંતર જાણે મારી આપ વીતી. નથી લાયક છતાં લાયકાત દીધી, નીચી ગતિ મારી ઊંચી ગતિ કીધી, સાથે દઈ દીધી કૃપાળુ રિદ્ધિ સીધી. હતો દુનિયામાં હું તો તણખલા તોલે, ચડી રહ્યો હતો દુનિયાના ટોલે, આજે ડૂબાડી દીધો કૃપાના નિધિ. મારા જેવા ધમને ઉદ્ધારી લીધો, મારા જેવા પતિતને પાવન કીધો, મને આપજો ચરણોમાં નિર્મળ પ્રીતિ. આ ભાવ હોવો જોઈએ, દરેકે દરેક વૈષ્ણવમાં હોવો જોઈએ. ભલે સેવા કરતા હોય ના કરતા હોય, સત્સંગ કરતા હોય ના કરતા હોય, આટલું તો કેમ ભૂલી જવાય? પ્રમેયબળ કોનું છે અને કોના પ્રમેયબળથી આવો દેહ થયો, કોના પ્રમેયબળથી આ પ્રારબ્ધો ગયા, એ ભૂલી જાય છે. નગુણો થઈ જાય છે વૈષ્ણવ. આ ચોર કહેવાય, આ વૈષ્ણવ કહેવાય.
દીવાન કીધું અને સામે કહી દીધું કે હું ચોર છું, પણ यह दीवानगिरी आपकी दई भई है। पाछे श्री गुसाई जी वहां ते द्वारिका पधारे। भाव प्रकाशिया वार्ता में यह जतायो जो जीव कैसो हूँ दोष भर्यो क्यों न होई, परी जो शरणी आवत है ताको प्रभु आप निश्चय अंगीकार करत है। ताते पुष्टि मार्ग में शरण मुख्य है। सो वह चोर वैष्णव श्री गुसाई जी को ऐसो कृपा पात्र भयो, ताते इनकी वार्ता कहाँ तई की। आवती काले वार्ता क्रमांक 113 आवशे। अब श्री गुसाई जी के सेवक तानसेन, बहु मजा आवशे। तानसेन પોતાની પાસે જેને બહુ દ્રવ્ય હોય, બહુ સિદ્ધિ હોય અને એ જે મન હોય એમનું એ સિદ્ધિમાં જ હોય। એને સિદ્ધિમાં તાનસેનની સિદ્ધિ તો આવશે કાલે કે એને જાણે ત્યાં એક જ વાત કર્યા કરે, પાછું પોતાની સિદ્ધિનું પાછું પોતે વખાણ કરવા માટે એનું પોતે પદ બનાવેલું છે જાતે, અને એમાં એ સિદ્ધિનું વર્ણન પોતે જ કરે છે। ગુસાઈજી કહે છે ગાને તો એ વખતે એ પદ જે ગાય છે ને એમાં પોતે જે રાગ ગાય તો હરણ દોડીને આવે એ સાંભળવા માટે। તો તાનસેનને એમ જ છે કે બસ આનાથી વધારે તો બીજું દુનિયામાં કશું છે જ નહીં, એવું ભૂત ભરાયેલું હોય છે। ઘણાના હૃદયમાં સિદ્ધિ મળી જાય ને, સિદ્ધિમાં અત્યારની સિદ્ધિમાં શું ગણાય, એ જમાનાની સિદ્ધિમાં તો આવું બધું હતું કે એ જે બોલે થઈ જાય એ બધું। અત્યારના જમાનામાં સિદ્ધિ કોને ગણાય કે મારે આટલા બધા પોલિટિકલ લેવલના લોકો સાથે મારા સંબંધો છે, આ સિદ્ધિ। મારે આટલા બધા ઊંચા ઊંચા ક્વોલિફાઈડ ડોક્ટરો સાથે ઘરના સંબંધો છે, આ સિદ્ધિ। મારે મોટા મોટા પીએસઆઈ સાથે, મોટા મોટા એડવોકેટ સાથે સીધા સંબંધો છે, આ સિદ્ધિ। અને આ સિદ્ધિ મળ્યા પછી એમ પણ થાય કે ક્યારે ઉપયોગ કરી લઉં, કારણ કે સિદ્ધિનો પ્રભાવ એકવાર મળ્યા પછી તો એમ થાય જ કે આનો ઉપયોગ તો કરવો છે। એટલે તો ઋષભ ભગવાનનો પ્રસંગ આવશે ત્યારે ઋષભ ભગવાનને બધી સિદ્ધિઓ સામેથી કહેશે કે આપ મને આજ્ઞા કરો, મને સ્વીકારી લો, હું સિદ્ધિ છું। અણીમાં એટલે કે ઘડીકમાં સૂક્ષ્મ સ્વરૂપ થઈ જવાય, લધીમાં એટલે ગમે ત્યારે પાતાળમાં ઉતરી શકે, એમ કરીને જેટલી પણ સિદ્ધિઓ છે બધી આવે છે। ઋષભ ભગવાન કહે છે, ભક્તિ ભક્તોને કહે છે કે આ ભક્તિ માર્ગમાં બાધક છે, એ પછી તમારું ચિત્ત એમાં જ હશે। જેમ અત્યારે કીધું ને ડોક્ટરો, એટલે ક્યારે મારે એની જરૂર પડે, અરે ભોગ લાગ્યા છે આવી સિદ્ધિના। એ પ્રસંગ આવતીકાલે આવશે, તાનસેનજીનો સ્વરૂપ હશે, બહુ આનંદ આવશે। ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ श्री वल्लभ नख चंद्र छटा बीना सब जग माजू अंधेरो भरोसो दृढ़ चरण साधन और नहीं आकली में जासो होय निभे सुर कहाँ कहे द्विविदया धरो बिना मोला को चेरो भरोसो दृढ़ चरण चरण केरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री मुनि महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।